સુરત શહેરમાં વારંવાર અકસ્માતની ઘટના બની રહી છે, ત્યારે બોમ્બે માર્કેટના ગેટ નંબર 4 પાસે બાઇક સ્લીપ થતાં પટકાયેલા બેમાંથી એકનું કરુણ મોત થવા પામ્યું છે, ત્યારે બીજાને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતના બનાવમાં વધારો જોવા મળ્યો છે, ત્યારે ફરી એક અકસ્માતમાં યુવાનનું કરુણ મોત નિપજવા પામ્યું હતું। વાત એમ છે કે સુરતના બોમ્બે માર્કેટ વિસ્તારમાંથી બાઇક પર મયુર બાબુ સોનવણે સહિત 2 લોકો પસાર થઈ રહ્યા હતા। તે સમયે બોમ્બે માર્કેટના ગેટ નંબર 4 પાસે અચાનક બાઇક સ્લીપ થઈ ગઈ હતી, જેને લઈને બંને યુવાનો પટકાતા તેઓને ગંભીર ઇજાઓ થવા પામી હતી, જેમાં મયુર સોનવણેને માથાના સહિતના શરીરના ભાગે ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું હતું, ત્યારે બીજા યુવાને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પ્રકાશભાઈ જી શું ઘટના ઘટી હતી? એક્સિડન્ટ થયું છે, રોડ એક્સિડન્ટ। કઈ તરફ જઈ રહ્યા હતા? એ નાસ્તો કરવા જઈ રહ્યા હતા સરદાર માર્કેટ તરફ, અને રસ્તામાં ગાડી સ્લીપ થઈ ગઈ ને આવી રીતે થઈ ગઈ। અન્ય વ્યક્તિ હતા, એ પણ હોસ્પિટલમાં છે, એડમિટ છે। એમને ભાઈને દાખલે એક્સપાયર થઈ ગયા ને જગ્યા ઉપર જ, ઘટના સ્થળ ઉપર ઘટના સ્થળ ઉપર જ મોત થઈ ગઈ છે। અને અન્ય વ્યક્તિને વાગ્યું છે, તો એને હોસ્પિટલમાં સારવાર પણ લઈ આવ્યા હતા। સુરતમાં એક બાદ એક બની રહેલા અકસ્માતના બનાવો અને તેમાં પણ વાહન ચાલકોના મોત નીપજી રહ્યા હોય, જેને લઈને વાહન ચાલકોને સાવચેતીથી ટ્રાફિકના નિયમોનું પાલન કરી વાહનો ચલાવવા અપીલ કરાઈ રહી છે।